આ બનાવ રાતે સાફ સફાઈ કામમાં 4 થી 1 માં આવે છે અહીંયા આગળ. ત્યારબાદ એમને પાછા આ સ્ટાફે એમને એવું કીધું કે સિક્યુરિટી કોઈ આવ્યું છે નથી, એટલે તમારે કે ગોપાલભાઈ અહીં કામ પર આવવું પડશે. એટલે અહીંયા કામ પર આવ્યા હતા 1 વાગ્યા પછી. ત્યારબાદ ખબર નથી એ બાબતમાં. આ તો સવારના 9ની આજુબાજુ ટાઈમ થયો એટલે મમ્મીને એ થયું કે હું ચેક જોઈ આવું. એટલે અહીં જોવાય એટલે મમ્મી જોઈ એટલે ગભરાઈ ગઈ. એટલે પછી મને બૂમ પાડી. મેં આવીને જોયું અહીંયા આગળ. પછી મેં એ કર્યું, પહેલાં આમના સ્ટાફને જાણ કરી હતી, પણ આ લોકો કોઈ ફોન નહોતા ઉઠાવતા. 10-11 વાગ્યા પછી આ લોકોએ ફોન ઉઠાવ્યો તો કે અમે આવીએ છીએ કે. હા, અમે જાણ કરી. આગળ કાર્યવાહી આવે જે પ્રમાણે અમને ચાલુ કામ ડ્યુટીમાં આ વસ્તુ થયું છે એટલે અમે એ રીતના એ કરીએ છીએ. અમે કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ. જે તમારાથી એ થાય એ કરો એમ. શું નામ હતું તમારું? ગોપાલભાઈ કરશનભાઈ. ઉંમર 72ની આજુબાજુ. આ ગોપાલભાઈ સાહેબ આ હોટલની અંદર સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે, પણ 4 વાગે નોકરી પર આવ્યા હતા. 4 વાગે નોકરી પર આવ્યા પછી 1 વાગે ઘરે ગયા. અહીં બાજુમાં રહે છે પાર્ટી પ્લોટમાં, અને રાત્રે 1 વાગ્યા પછી અહીંયા આવ્યા અને સિક્યુરિટી તરીકે નોકરી એમને બોલાયા. અને સિક્યુરિટી નોકરી તરીકે બોલાયા અને રાત્રે કેટલા વાગે મરી ગયા છે એ સવારે આ સંજયભાઈના મમ્મી અહીંયા એમને બોલાવવા માટે આવ્યા. ત્યારે ખબર પડી કે મરી ગયા છે. પણ આ સંજયભાઈ આ હોટલના માલિકોને ફોન કરી થાકી ગયા, પણ કોઈ જવાબ ના આવ્યો. અને અત્યારે મોઢામાંથી લોહી નીકળે છે. ગોપાલભાઈ સાહેબને મોઢામાંથી લોહી નીકળે છે અને શરીર આખું એ થઈ ગયું. અને કોઈ પોલીસને જાણ નથી કરી અને કોઈ વ્યવસ્થિત જવાબ પણ નહોતા આપતા. આજે આ સંજયભાઈ લોકોએ પોલીસને જાણ કરી છે અને હવે પોલીસ કાર્યવાહી ચાલુ કરી રહ્યા છે. આપણી એક માંગ કે આ ગોપાલભાઈ સાહેબને ન્યાય મળવો જોઈએ. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.